આ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસવું છે। સમીકરણ આપણને આપ્યું છે x વત્તા 2 નો ઘન બરાબર 2x કૌંસમાં x નો વર્ગ માઇનસ 1। સૌથી પહેલાં તો આનું સાદુરૂપ આપીએ। અહીંયા આપણા જોડે x વત્તા 2 નો ઘન છે। આવું આપણને એક નિત્યસમ ખબર છે કે કૌંસમાં a વત્તા b નો ઘન બરાબર શું a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b, અથવા તો તમે આને આ રીતે પણ ઓળખતા હશો a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3a² b વત્તા 3ab²। સૌથી પહેલાં આ નિત્યસમનો ઉપયોગ કરી અને x વત્તા 2ના ઘનનું વિસ્તરણ કરીએ આપણે। તો ચલો x વત્તા 2ના ઘનને આપણે શું લખી શકીએ? તો xનો ઘન વત્તા 2નો ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b 3ab, અહીંયા a બરાબર x અને b બરાબર 2 છે માટે 3 કૌંસમાં x b એટલે 2 કૌંસમાં x વત્તા 2। ચલો ડાબી બાજુના પદનું વિસ્તરણ અહીંયા આપણે કરી દીધું। જમણી બાજુના પદના સાદુરૂપ આપીએ તો 2xનો ગુણાકાર xના વર્ગ સાથે થશે તો બરાબર 2x ગુણ્યા xનો વર્ગ એટલે આ થશે 2xનો ઘન માઇનસ 1 2x ગુણ્યા 1 એટલે આ થશે માઇનસ 2x। ચલો xનો ઘન એટલે xનો ઘન વત્તા 2નો ઘન 8 વત્તા 3 ગુણ્યા 2 6x કૌંસમાં x વત્તા 2 બરાબર 2xનો ઘન માઇનસ 2x માટે xનો ઘન વત્તા 8। હવે આ 6xને કૌંસના અંદરવાળી સંખ્યાઓ સાથે ગુણાકાર કરીએ તો 6x ગુણ્યા x એટલે આ થયું 6xનો વર્ગ વત્તા 6x ગુણ્યા 2 6 2 12x બરાબર 2xનો ઘન માઇનસ 2x। જમણી બાજુના પદો ઉઠાવીને ડાબી બાજુ લઈએ તો આપણને મળશે xનો ઘન વત્તા 8 વત્તા 6xનો વર્ગ વત્તા 12x, એ તો જે ડાબી બાજુ છે એમના એમ જ રાખીએ। આ 2xનો ઘન જમણી બાજુથી ડાબી બાજુ આવશે તો માઇનસ 2xનો ઘન થશે, માઇનસ 2x આ બાજુ આવશે તો પ્લસ 2x થશે ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયું। ચલો હવે સરખી ઘાતવાળા પદોનું સાદુરૂપ આપીએ। સૌથી પહેલાં xનો ઘન માઇનસ 2xનો ઘન તો એ થશે માઇનસ 1માંથી 2 જાય તો માઇનસ 1xનો ઘન બચશે। xના વર્ગવાળો પદો તો xના વર્ગવાળું પદ એક જ છે 6xનો વર્ગ। પછી x વાળું પદો 12x વત્તા 2x તો આ થયું આપણું 12 વત્તા 2 14x અને વત્તા અચળ પદ 8 બરાબર 0। અહીંયા xનો ઘન આવેલો છે માટે આ દ્વિઘાત સમીકરણ થશે નહીં, કેમ કે દ્વિઘાત સમીકરણ થવા માટે દ્વિઘાતનું વ્યાપક સ્વરૂપ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 જ્યાં a ડઝ નોટ ઇક્વલ ટુ 0 આ સ્વરૂપમાં હોવું જોઈએ, પણ અહીંયા આપણને જે સમીકરણ મળ્યું છે એ આ સ્વરૂપમાં નથી। અહીંયા આપણને xનો ઘન મળ્યો છે એટલે આ દ્વિઘાત સમીકરણ નહીં પણ આ ત્રિઘાત સમીકરણ થશે। અહીંયા આપણે ચકાસવું હતું કે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં, તો આપણો જવાબ આવશે ના, આ દ્વિઘાત સમીકરણ નથી, દ્વિઘાત સમીકરણ નથી।